दिलचस्प प्रोग्राम तो अब शुरू हो रहे हैं, लिहाजा हमारे माशरे की जो हालत है कि लड़कियां दाढ़ी को पसंद नहीं करती और रिश्ता और शादी वगैरह में दाढ़ी ना होने की शर्त लगाती और कहती है कि लड़का नमाजी हो पर दाढ़ी ना हो। इस पर शानदार मुकालमा पेश करने के लिए मैं मदरसे असहाब सुफ़ा के 3 तालिब इल्मों को दावत देता हूँ, रियात रेहान इब्न इरफान भाई और मकवाड़ा रेहान इब्न फिरोज भाई। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वालेकुम अस्सलाम। કેમ ભાઈ ઇબ્રાહિમ, તમારું મોઢું કેમ પડી ગયેલું લાગે છે? તમે કોઈ ફિકરમાં છો કે શું? અરે બાપુ, શું વાત કરું, ફિકરની ચિંતા તો ઘણી છે, પણ એવું છે કે ના કોઈને કહેવાય કે ના હેવાય, પણ એમ થાય છે કે તમને કંઈક વાત કરું તો તમે મને રસ્તો કે ઉપાય બતાવી મારી મદદ કરજો। બોલો બોલો ઇબ્રાહિમ ભાઈ, મારાથી થઈ શકે તેટલું તમારું કામ કરી તમારી મુશ્કેલીમાં ભાગ લઈશ, પણ ઇબ્રાહિમ ભાઈ બોલો તો ખરા, છે શું મુસીબત? બાપુ, વાત એમ છે કે મારી છોકરી નાઝમીન જુવાન થઈ ગઈ છે ને તેની શાદીની ફિકર છે। તે બહુ શરમાળી, દીનદાર, નમાઝ અને રોજાની તો પાબંદ છે, કુરાન તો તેને તમારી પાસે જ પડ્યું છે। તમારી નજરમાં કોઈ સારો છોકરો હોય તો બતાવી મદદ કરજો અને તાવીજ કે દોર હોય તો મને આપજો અને અલ્લાહ ભાઈ દુઆ કરજો કે મારી આ મુસીબત કંઈક ઓછી કરે। ઇબ્રાહિમ ભાઈ, તમે જે વાત કરી એ આજકાલનો માહોલ જોતા બધા જ દીનદાર અને ખાનદાનમાં પેશ આવતી જ હોય છે। આજે આપણા સમાજનો માહોલ એવો બની ગયો છે કે સારા અને દીનદાર ઘરની છોકરીઓથી શાદી કરવાવાળા ખૂબ જ ઓછા ખુશનસીબ નવજવાન હોય છે। પણ ઇબ્રાહિમ ભાઈ ગભરાવો નહીં, મારા માટે આ તમારા કામમાં મદદ કરવી અને આજના જમાનાનું ખાસ તકાજો બહુ ઊંચું કામ છે। પણ ઇબ્રાહિમ ભાઈ એ તો બતાવો કે તમારે કેવો છોકરો જોઈએ છે, તેના માટે તેની શું શું શરતો છે? બાપુ, આપણે તો બીજી શું શરત હોય, પણ એટલું જ કે છોકરો દીનદાર, તબિયત એટલો સારો હોય કે તેનું ઘરનું કામકાજ ચાલે અને મારી બેટી સાથે સારી રીતે રહે। પણ હા, મારી છોકરીની એક શરત છે કે છોકરો સીધો અને દીનદાર હોય તો ચાલશે, તે જબો લેગો ના પહેરતો હોય, તેના મોઢા પર દાઢી ના હોય, તે આજકાલના જમાના પ્રમાણે ફેશનમાં રહેતો હોય, એટલે કે ફેશનેબલ હજરત। મારી છોકરી એમ કહે છે કે આવા દાઢીવાળા માણસો ધોકેબાજ હોય છે, જબો લેગો પહેરીને લોકોનો શિકાર કરે છે અને દાઢી રાખીને પણ ગુનાનું કામ કરે છે। મારી છોકરીને આવા દાઢીવાળા અને જબ્બા લેગાવાળા માણસોથી સખ્ત નફરત છે। માફ કરો ઇબ્રાહિમ ભાઈ, મારી નજરમાં તમારી છોકરી માટે કોઈ સીધો કે દીનદાર તો શું કોઈ મુસલમાન છોકરો પણ નથી। હા, અને મારી પાસે તેના માટે કોઈ સીધો અને દીનદાર છોકરો ગોતવાનો કોઈ તાવીજ કે દોરો પણ નથી। હા, હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમારી બેટીના ઈમાનની હિફાજત કરે અને તેને સિરાતે મુસ્તકીમની હિદાયત આપે। બાપુ, હું તમારી વાતનો મતલબ નથી સમજ્યો, પણ મને એવું લાગે છે કે લગભગ તમે હજી મારી આખી વાત નથી સમજ્યા। ઇબ્રાહિમ ભાઈ, હું તમારી આખી વાત બરાબર સમજી ગયો અને મેં બહુ સમજી તમારી વાતનો જવાબ આપ્યો અને મારું મગજ પણ અલ્હમ્દુલિલ્લાહ યોગ્ય જ છે। આપણે મુસલમાન છીએ એટલી તો આપણને ખબર હોવી જ જોઈએ કે જબ્બા લેંગા અને દાઢીવાળા મુસલમાનથી એટલી બધી નફરત કરવી કે સગાઈ કે શાદી જેવા મામલામાં તેને ન હોવાની શરતો લગાવવી એ ઈમાનને ખતરામાં નાખવા વાળી વાત છે। આવી ખતરનાક અને ગંદી સોચ સાથે તમારી બેટીને દીનદાર સમજવું બહુ મોટો ધોકો છે। માટે તેની શાદી પહેલા તમારે તેના ઈમાનની ફિકર કરવી જોઈએ। દાઢીથી આટલી બધી નફરત કરવી હકીકતમાં તો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને લાખો અંબિયાએ કિરામ અને બધા જ ઔલિયાએ ઇઝામની સુન્નતથી નફરત કરવા બરાબર છે। અને દાઢી મુંડવાય તો 24 કલાક ચાલુ રહેવા વાળો ગુનો છે। તો જે માણસ 24 કલાક ચાલુ રહેવા વાળા ગુનામાં મુબતલા હોય તે કઈ રીતે અફઝલ હોઈ શકે જે દાઢી રાખી આટલા મોટા ગુનાથી બચેલો હોય? ઇબ્રાહિમ ભાઈ, આ સવાલ તો ઇસ્લામના દુશ્મનોએ ફેલાવેલો છે। દાઢી તો બધા જ નબીઓની સુન્નત અને આદત રહે છે, તો શું બધા જ નબી ધોકાબાજ હતા? તોબા તોબા, એક મુસલમાનનો ખ્યાલ ન હોઈ શકે। જે કોઈ મુસલમાન આવો અકીદો રાખે એ ઈમાનથી હાથ ધોવા સમાન છે। અને તમારું એમ કેવું કે દાઢીવાળા અને જબા લેંગાવાળા મુસલમાન ધોકાબાજ હોય છે, આ તો એક આરોપ અને ઇલ્ઝામ બિલકુલ હકીકતના ખિલાફ છે। અને તમારું એમ કેવું કે જબોલેંગો પહેરીને દાઢી રાખીને ગુનાહ કરવાથી ઇસ્લામ અને ઇસ્લામી લિબાસ બદનામ થાય છે, તો યાદ રાખો દાઢી રાખ્યા પછી ગુનાહ એ જ માણસ કરે છે જે તે દાઢી રાખ્યા પહેલા ગુનાની આદત પડેલી હોય। ઇબ્રાહિમ ભાઈ, હજુ તમને મારી વાત સમજમાં ન આવી હોય તો આ મુફ્તી સાહેબ તમને બરાબર સમજાવશે। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वालेकुम अस्सलाम। इब्राहिम भाई, मैं बधी તમારી વાત સાંભળી। ઇબ્રાહિમ ભાઈ, બોલો બોલો
મુફ્તી સાહેબ. આજે આપણા સમાજની હાલત અતિ ખરાબ થઈ રહી છે કે જે માણસ દાઢી નથી રાખતો ને બીજા ઘણા બધા ગુનાઓમાં રચેલો બચેલો છે તેને આજે કોઈ મોટો ગુનેગાર નથી સમજતા. એક માણસ ઇસ્લામી લિબાસ પહેરે છે અને દાઢી રાખે છે તો તે દાઢી ન રાખવાના એક ગુનાથી તો બચેલો જ છે, પણ તેનાથી કોઈ ભૂલ કે ગુનો થાય તો તેને બહુ મોટો મુજરીમ સમજવામાં આવે છે. હાલાકે શરિયતના કાયદા મુજબ તો પેલો માણસ મોટો મુજરીમ જ છે અને તમે એમ કહો કે દાઢી રાખી ગુના કરવાથી ઇસ્લામ બદનામ થાય છે તો પછી આ કાયદા મુજબ મુસલમાનોના નામ રાખી ગુના કરવાથી પણ ઇસ્લામ બદનામ થાય છે. તો મુસલમાનો વાળા નામ રાખવાનું કેમ બંધ નથી કરી દેતા? ઇબ્રાહીમભાઈ, આ બધા એક જાતના બાના છે જે અલગ અલગ રૂપમાં શૈતાન આપણા સમાજને શીખવી રહ્યો છે. માટે તેનાથી તમે આજથી તોબા કરો અને તમારી દીકરીને સમજાવો કે બેટી આવા ગંદા ખ્યાલ રાખો તો ઇસ્લામથી હાથ ધોવા સમાન છે. બાકી સાચી વાત સમજાવનાર અને શૈતાનથી તો બચાવનાર જાત અલ્લાહની છે. માટે હિદાયત અને ખેરની દુઆ પણ કરતા રહો. એક હદીસમાં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે મન તશબ્બહ બિકૌમિન ફહુવ મિનહુમ, કે જે માણસ જે કોમની નકલ કરે તેમાંથી જ છે. તો શું તમે તમારી તમારી બેટી માટે એક ઇસ્લામના દુશ્મન અને અંગ્રેજોનો પહેરવેશવાળો સોળ શોધી એક અંગ્રેજને જમાઈ બનાવવા ઈચ્છો છો? ઇબ્રાહીમભાઈ, આનાથી તોબા કરો, તોબા. મુફ્તી સાહેબ, આજે તો તમે મારા મગજના તાળા ખોલીને દાડા. આ બદલ તમારો આભાર માનું છું. તમે મારી અને મારા બેટીની ઈમાનની ડૂબતી હોડી બજાવી લીધી છે અને મેં તમારો બહુ ઘણો ટાઈમ લીધો, માફ કરજો. નહીં ઇબ્રાહીમભાઈ, અમારે તો કામ જ લોકોને દિનની સહી તાલીમથી વંચિત કરવાનો છે, એટલે મારો આ ટાઈમ બેકાર નથી ગયો. અલ્લાહ તાલાએ તમને આ વાત સમજાવી દીધી એટલે અલ્લાહનો હું શુક્રગુજાર કરું છું. નહીંતર ઘણા ખરા મુસલમાન બિચારા વાતને સમજી શકતા નથી અને શૈતાન તેના મગજમાં ઘણા ખરા ખ્યાલો અને વિચારો પેદા કરે છે અને એ હિસાબ વાતો ઉપર સવાલાતો કરતા હોય છે. માટે હું તો દુઆ કરું છું કે આપણને સૌને આ વાત સમજાવી આપણી જિંદગી તેના મુતાબિક ગુજારવાની તૌફીક આપે. આમીન. ઇબ્રાહીમભાઈ, હજી મારે ઘણું બધું કામ છે, કેટલાય ફતવાના જવાબ આપવાના છે. માટે જુદાઈ લઈએ અને જ્યારે તમારે આવા કામની કે મસાઈલની જરૂર પડે તો તમે મદ્રસા અસબે સુફામાં આવી પોતાના દીનની મસાઈલ હલ કરી શકો છો. આ મદ્રસાઓથી જ આપણને દીનની સહી તાલીમ અને માર્ગદર્શન મળશે. આપણે આપણા બચ્ચાઓને પણ મદ્રસામાં મોકલી સહી તાલીમ આપવાની ફિક્ર કરવી જોઈએ. ઇબ્રાહીમભાઈ, હવે દુઆમાં યાદ કરજો. ચાલો ઇબ્રાહીમભાઈ, હજી મારે મદ્રસા અસબે સુફાના જલસામાં શિરકત કરવા જવાનું છે, તો તમારી પાસે ટાઈમ હોય તો તમે પણ ચાલો. ચાલો મુફ્તી સાહેબ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. माशा